પાટણમાં મસાલાની સિઝન શરૂ થતાની સાથે જ મોંઘવારીનો ડામ લાગ્યો છે. ખાસ કરીને મરચાના ભાવમાં ભારે વધારો થતા ગૃહિણીઓમાં ચિંતા વધી છે. પાટણમાં અત્યારે અથાણા બનાવવાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે મસાલાના બજારમાં ભાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મરચાના ભાવમાં આશરે 50% જેટલો વધારો નોંધાયો છે. કાશ્મીરી મરચું 850 રૂપિયાને પાર પહોંચી ગયું છે, જ્યારે રેશમ પટ્ટી મરચું સહિતના અન્ય મસાલાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ હળદર, ધાણાજીરું, હિંગ અને ગરમ મસાલા જેવી આવશ્યક વસ્તુઓ પણ મોંઘી બનતા ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી રહી છે. દર વર્ષ કરતાં આ વર્ષે અથાણા બનાવવાનો ખર્ચ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ગૃહિણીઓમાં ચિંતા વધી રહી છે કે આ વર્ષે ઘર ખર્ચનું સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે. જોકે હાલ ભાવોમાં થયેલા વધારાથી ઘરેલું બજેટ પર અસર પડી રહી છે. જોકે આવનારા સમયમાં ભાવ સ્થિર થાય છે કે વધુ તે જોવાનું રહેશે. મરચામાં ભાવ વધારાનું કારણ કે વરસાદ આંધ્રમાં, કર્ણાટકમાં ખૂબ પડ્યો, બગાડ બહુ થયો એટલે ભાવ ઊંચા થયા છે. એટલે આ વખતે માલની શોર્ટેજ હોવાના કારણે ભાવ ઊંચા રહ્યા છે. કાશ્મીરી 860 ને 1000. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.